તેથી લઈને જો પછી આગળ કરીને નાખી દેવાના છે. જો લાડુ તૈયાર થઈ ગઈ છે. દેશાબેન જય માતાજી કરો. જય માતાજી. આલા અમે ખાઈ છે બોટી કવા. હા પછી ખુશી દીદી શું કરે છે? ખુશી દીદી માછું આવે છે. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં. મજામાં. બસ આ ખાઈ છે બોટી કવા. બોડી ઈ કે બધા બોડી બનાવવા જઈએ છીએ. બોડી બનાવવા આગળ આલો જીમ નો બોલ્યા ને એટલે કે છે એને યાદ રહી ગયું. હવે બોડી બનાવવા જઈએ. ખુશી પૂછ તો તારા આવવાનું બોડી બનાવવા. આવવાનું છે બોટી. હા આવવાનું છે. તો પછી મને દાદા કેમ છે? મને આવી ગમે. જો પેન નાખી દે. તો બા જો પાવડર લગાડે છે દેવી સાથે. જો પાવડર થોડો પટ્ટી આવડી મોટી નહીં તો હાથ એ બડે આમ પણ હું ન્યા થોડો ઈ એવું ન હોય બધું ઈ એ એવું જાજો જોઈ લગન પાવડર ન જો થોડી થઈ કુચરી કુચલી નો થાય આ કયો છે વ્હાઈટ ટોન બકલ બકલ નાખો વ્હાઈટ ટોન છે. કયો કલર નાખવાનો આ બાજુ હા નાખો ઉભી રે તે તને ન ખબર પડે બે બેનું હરકું તે બે ને સપડી વરકી દીધી બોલે અમાર દેવીસા બેન બાદ હે ઈ વાળ આડે નો આવે આ બાજુથી ના વાળ નો આવે બેટા તે જો આમે જામ. તેરું ના તો જો આમે તેરું બે હરખા ગાઉન પહેલા દેવીસા ખોટી બેન કરે રામ માં તો જો બાય બોલાવે આવડે એવું વળાય આયા તો નાવાનો વારો નતો ચા બધાને બોસ ભવાની માં હાલો બધાને બેન સલામ જમવાનું છે હવે જયભાઈ ને પપ્પા ને જમવાનું છે અને ખુશીબેન ને આપવાનું છે મેં તો ખાઈ લીધું. પણ એમને અમારે જયભાઈ ને તારે જમવાનું બાપા આપવું પડે ને. હા બાપા સાથે આ તો એ વિડીયો ઉતારો ચંદન ચકોરી કરી હું બનાવ્યું છે ચંદન ચકોરી કરી છે શાક છે રીંગણ બટેટાનું જન્મ ચકોર અને અંદર જે છે ને એ મોટો પકાવશે કંદડીને ચાલે જો આ છે રીંગણા બટેકાનું હેરા રીંગણા ગોતાન બટેકાનું શાક છે જો આ છે આપણે ભાખરી છે બાય ભાખરી બનાવી છે અને બા બીજું ચંદન મૂઠિયા બનાવ્યા ચંદન હા ચંદન ચકોરી કે ચંદન ચકરી બનાવી છે ઢોકળી જેવું લાગે ઢોકળી જેવું શાક બહુ ઢોકળી જેવું મસ્ત ટમેટાનું છે એટલે બાર અને આ નીકળે ટમેટાનું છે એને બફાટું લીલા ટમેટા ઉભા છે પછી આ ગાજર છે ગાજરનું મરચું ખીચડી પડી છે બહુ ટોપ લાગે હો સર બહુ સરસ લાગે એમાં ડુંગળી બુંગળી નાખીને ચણા લોટના મુઠિયા નાખીને કરવા બહુ ટોપ લાગે સરસ મજાની જમવાનું ખુશી થઈ ગયું આ તાર પપ્પાને જમવાનું દે. તાર પપ્પાને થાળી કાઢી દે હાલો બેટા ઓ બા દઈ દે તો બધા ખાઈ લીધું કે પપ્પાને દઈ દે હા એ મને દઈ દે. એ બે ખાઈ લીધું. આ ખાઈ લીધું. ચલે ને ચાલે. હાલો લઈને આવો પ્લેટ. સમજી લીધું. સરસ. હાલો. જો તમે કરી દે લઈ લીધી. સાઈડમાં જયભાઈ ને આપો વાટકામાં આપવું કે થોડીક બાજુ ભાખરી દઈ દીધી. સાઈડમાં આપવું બે થોડી ખાઈ. હલાય તો થોડા થોડું ચંદન ચકોરી તમારે બેને જ ખાવાની છે પપ્પાને જમવાનું આપો ટમેટાનું શાક છે બેટા
છે રોટલો છે રોટલા છે સાઈઝ છે આ વાળ તો સાઈડમાં કાપી નાખે ને તો આયા આવે ઉગતા ઉગતા કાકા ઘરે પણ આ ઉગતા ઉગતા આયા આવે છે ને નીચે ગ્લાસ રોલાય બધા તને સલાહ વાયરલેસ કનેક્શન. શાક શાક ઉસી તર છે એ અહીંયા આનંદ કરે છે પિકનિક તારા કરવા ગયા. મોહાલની અંદર જલસા કરવા જો એની તારું જય માં ભવાની જલસા કરવા જો તને શાકુ જલા પછી તું ખાજે એન્જોય. આમથી કીધું ની ગઈ નહોતી એના જલસા કરવા માટે ગઈ છે પેલા શાંતિ ખાઈ લે ને આમાં ટમેટા દેખું છે તાર પપ્પાને હવે જમી લો નીરજે શાંતિથી કાંદા બંદા લાવો સુધારો જા દઈએ ખુશી કા ડુંગળી દઈએ તો કાંદા લઈ આવો શાકુ લઈએ જા જાઓ એક તમે તું લેતા હો પણ તું સાહેબ તો કરી કે તો લોકો ખાઈ જશે તું એક હું ખાઈ જઈશ તું ન ખાતો સાકી લે તું હું જાકું હાલે તું એમ એમને તો કરો. લોકી ખાઈ જશે એવું તું હા તું એક ફેરી ખા તું બે કોથળી સાઈઝ નાખી છે એમાં મેં એવું તું ગાંડો થઈ જશે એક ફેરી ખાઈશ તું આ જો તો આ કેટલી તારીખનું છે ઇન્સ્ટોલેશન જો. એપ્રિલ કેટલી તારીખનું સાચું બોલજે ધરમ કેટલા વાગ્યાનું છે સણ્યા લોટનું અંદર ડુંગળી મસાલો બધું મરચું મીઠું અંદર બધું એક નંબર તાર પપ્પા ક્યારે કીધું હોય એક નંબર વસ્તુ છે. 13. અત્યારે તો આવશે ને તો હા. આજે 11:45 આવશે ગમે ત્યારે. હે એક નંબર એક નંબર સાચું બોલજે ધરમથી વેસ્ટમાંથી બેસ્ટ કર્યું મેં. ટૂંકમાં મુઠિયાનું શાક કહેવાય આપણે ચણાના લોટનું, ગોળી મુઠિયાનું, હા. હા ગોળી બનાવી ને ઓલી હા પણ ઈ શાક તું જો પેલા વાફવાના વળી વળીનું શાક પાણીમાં પેલા લાવ તું બધા દૂધ દે તાર પપ્પા. દૂધ દે અને રોટલો દેખાવો તો દૂધ ને કોથળી નાખી દે પા નિરાતે નહીં, જમી નહીં. પેલા નિરાતે જમી લેવા દે ટમેટાનું શાક કર્યું તાર પપ્પાને ભાવે ને તે જો હમ. ખાસ ટમેટાનું બોલો રીંગણાનું તંદન ટંડન ચોકડી એમ આપી દો, કરીને. હે એક નંબર. શાક તો ખરી એટલે જ કહું વાટક્યામાં શાક આમાં છે ને શાક. હાલે સમજશે હમ એ નહીં મુઠિયું ખાઈ આપીએ મુઠિયું ખાય પણ હું ખાઈ જાય તું ન ખાતો હા શું બોલશે કેવું ફૂલ ગરમ હોય ને તો તમને હવારમાં નાસ્તામાં મજા આવે આ બગડે નહીં જો કોઈ. મમ્મી આમ જો કોથળી એની બનાવી કે મુઠિયાનું શાક છે. ઘરે મજા ભાવે બધું ઠરી ગયેલું ન મજા આવે આ છોકરા લોકો શાક ખાઈ જાય કેમ થયું હે એમને જીભમાં જ આપણે કંટ્રોલ કરવાનો હોય ને ભાવે એક શાક નહીં જીભને કેમ લઈ ને પેલા ઉભા રહ્યો એને અંદર ઉતરવા પેટમાં કઈ સ્વાદ ન આવે, જીભમાં જ આવે. ખબર પડે ને જીભમાં જ સ્વાદ આવે. એટલી બધી વાર ન લાગે. ઢોકળી કેવું હોય મુઠિયાનું ઢોકળીનું શાક પણ બધો મસાલો બસાલો નાખીને ડુંગળી ડુંગળી બધું ખબર છે ને લોટ લેવું ઢોકળી જેવું શાક છે હાલ ને બેસન બેસન શાક કયું તંદન તને ચોકડી. કેમ ને શાકનું નામ છે ચંદન ચકોરી. ચંદન ચકોરી. બાય તમે ઘરે બનાવજો કેવું લાગ્યું કેજો. એક ફેર શાકી લે લાડુ પૂછે પપ્પા શાક. અરે પણ એક નંબર બન્યું છે આવું તો જિંદગીમાં પણ આવું ફેમિલી હારે આમ જો જમીને મા બાપની હારું આખી જિંદગી નથી જમ્યો કાંઈ ફેમિલી હારે જમીને મજા આવે મારા દાદા હારે હા તમને કેમ લાગ્યું તમને કેમ લાગ્યું? તમને કેમ લાગ્યું એટલે તો 3 વાર ખાવા બેઠો. હાલે લે હા ખાધું ત્રીજી વખત બેઠા દાદા મેં બીજી વખત. હું બીજી વખત, હું ત્રીજી વખત. એને ખાટું ભાવે ને દાદાને એટલે લે દાદાને જો નહીં મેં ત્રણ બે મુઠિયા. પણ ઈ બે કોથળી ને હા દે એક હારે રહેવાની જે મજા આવે ને ફેમિલી સાથે એવું એકાંતની અંદર મજા નથી આવતી હા આ સચ્ચા વાત છે પૂછીને ઈ તો તે ને આજી વાત છે ને. હા હા ચંદન ચકોરી કહેવાય ચંદન ચકોરી. સણા લોટની ખીચડી પડી રહી હતી એનું કર્યું વેસ્ટમાં મારો કત્તા વેસ્ટ વસ્તુ હોય નાખી દેવાની મારો કત્તા છે. વેસ્ટ વસ્તુ નાખી દેવાની હોય એમાં ચણા લોટ ને એવું બધું નાખ્યું મેં તો બરોબર. બધાને હારો જ ભાવે બરોબર તો રીંગણા બટાકાનું શાક એમાં દહીં બહીં નાખ્યું હારો બે કોથળી દહીં સાચી ઈ તો રેમાં કરશે હમ. એટલે એમાંથી તો મજા આવી ગઈ બધે તારું પપ્પાને કેવું લાગ્યું જો ભાઈ હે મને ભાઈ
ભાવે તો મેં કીધું શાકવા પછી ભાવે તમને પેલા નહીં ભાવે એમાં તો રોટલા ભાકરા પડ્યા રહ્યા પડ્યું હતું જવાનું ભાખરી પડી આ શાકરી નો ભાવે એમાં બધાનું હો હું દઉં ભાખરી દઉં આવી ખાવું? આજે પણ આ દાદા લે, લે. મારે તો આ જ ભાઈ બહુ તમે બધા પહેલા કહી દીધું ત્યાં બનાવ્યું છે તારી માએ 15 ડેપોઝીટનું એ કે ખાટું બીજું કાંઈ ખાય છે જ નહીં હા, એ સત્ય વાત છે તમારી એટલે પણ ઢોકળે છે ને લોટ નાખીને એટલે મીઠું લાગે જમાવટ થઈ હે બગડે દિલે ના માણસ આપણે બા